નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિજ્ઞાનના ખૂબ જ અગત્યના પ્રશ્નોના ભાગ 2 ની અંદર। તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, પાણી આપણને જ્યાંથી મળે છે તેને શું કહેવાય છે? તો જવાબ છે જળ સ્ત્રોત। ત્યાર પછીનો પ્રશ્ન છે, લંબાઈ માપવા માટે પ્રમાણભૂત સાધન કયું છે? તો જવાબ છે માપપટ્ટી। ત્યાર પછીનો પ્રશ્ન, લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે? તો જવાબ છે માઇલ। ત્યાર પછીનો પ્રશ્ન, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો જવાબ છે 10 મિલીમીટર। ત્યાર પછીનો પ્રશ્ન છે, અનિયમિત આકારના પાંદડાની સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે શેનો ઉપયોગ થાય છે અથવા તો કરવામાં આવે છે? તો જવાબ છે ગ્રાફ પેપરનો। ત્યાર પછીનો પ્રશ્ન છે, એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર થાય? તો જવાબ છે 9.46 ગુણ્યા 1014। ત્યાર પછીનો પ્રશ્ન છે, જે સાધનો વડે કામ સરળ કરી શકાય તેવા સાધનને શું કહે છે? તો જવાબ છે સાદા યંત્રો। ત્યાર પછીનો પ્રશ્ન છે, ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કયો વાયુ વપરાય છે? તો જવાબ છે એસિટિલિન। ત્યાર પછીનો પ્રશ્ન છે, સાદા યંત્રો કેટલા પ્રકારના હોય છે? તો 6 પ્રકારના હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, જેક કયા પ્રકારનું સાદું યંત્ર છે? તો જવાબ છે સ્ક્રૂ પ્રકારનું। ત્યાર પછીનો પ્રશ્ન છે, 2 કે તેથી વધુ સાદા યંત્રોના ઉપયોગમાંથી બનેલ સાધનને શું કહે છે? તો જવાબ છે જટિલ યંત્રો। ત્યાર પછીનો પ્રશ્ન છે, ચીપિયો કયા પ્રકારનું સાદું યંત્ર છે? તો જવાબ છે ઉચ્ચાલન। ત્યાર પછીનો પ્રશ્ન છે, સીવવાના ચંચામાં વપરાતી સોય, જરી, દાતરડું જેવા ધારદાર કેવા પ્રકારના સાદા યંત્રો છે? તો જવાબ છે ફાચર। ત્યાર પછીનો પ્રશ્ન છે, દાદર કયા પ્રકારનું યંત્ર છે? તો જવાબ છે ઢાળ। ત્યાર પછીનો પ્રશ્ન છે, જે વસ્તુ પ્રકાશનું ઉત્સર્જન કરે છે તે વસ્તુને શું કહે છે? તો જવાબ છે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રકાશના ઉદ્ગમ સ્થાન કેટલા પ્રકારના હોય છે? તો જવાબ છે 2 પ્રકારના। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો જવાબ છે સૂર્ય। ત્યાર પછીનો પ્રશ્ન છે, કયું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન નથી? તો જવાબ છે ચંદ્ર। ત્યાર પછીનો પ્રશ્ન છે, ચંદ્ર કેટલો પ્રકાશ શોષે છે? તો જવાબ છે 93%। ત્યારબાદ ચંદ્ર કેટલો પ્રકાશ પરાવૃત્ત કરે છે? તો જવાબ છે 7%। ત્યારબાદ સંપૂર્ણ પારદર્શક પદાર્થ કયો છે? તો જવાબ છે હવા। ત્યારબાદ સૂર્યગ્રહણ થાય ત્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે શું આવે છે? તો જવાબ છે ચંદ્ર। ત્યાર પછીનો પ્રશ્ન, ચંદ્રગ્રહણ થાય ત્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે શું આવે છે? તો જવાબ છે પૃથ્વી આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, સૂર્યગ્રહણની ઘટના ક્યારે બને છે? તો જવાબ છે અમાસના દિવસે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ચંદ્રગ્રહણની ઘટના ક્યારે બને છે? તો જવાબ છે પૂનમના દિવસે। તો મિત્રો આ હતા કેટલાક વિજ્ઞાનના ખૂબ જ અગત્યના પ્રશ્નો। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા મિત્રો ભાગ 3 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।